તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ફાઇનલી આજે આપણે ગણપતિ દાદા બિહાડવાના છીએ. તો તમે અંત સુધી વિડીયોમાં બિના રહેજો. અમે કેવી રીતે બેસાડી ગોળ દાદા આવે છે હમણાં. તો આપણે પહેલાં તો જઈએ માંડવી અને ડેકોરેશન બધું જોજો, બહુ મજા આવશે. તો અંત સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ માંડવી જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો, અત્યારે અમે માંડવી પહોંચી ગયા છીએ અને અમે જેની રાહ જોતા હતા એ પણ આવી ગયા છે. તમે જોવો ગોળ દાદા, દાદાની જ રાહ જોતા હતા ને વાગી ગયા છે અત્યારે 1 અને હવે આપણે મુહૂર્ત 1 વાગ્યાનું છે. તો અત્યારે આપણે બિહાડવાના છે ગણપતિ દાદા. તો પહેલાં તો આપણે હવે જાય છે ગણપતિ દાદા લેવા. તમને મંડપ દેખાડો, તમે જોવો. વાહ વાહ કે જરાક કોમેન્ટ કરજો કેવો લાગે છે મંડપ. હાલો તો ગણપતિ દાદા લેવા જવાના છે. તમે બિના રહેજો અંત સુધી. તો આપણે જઈએ પેલા ગણપતિ દાદા. તો જો આ બધા ગણપતિ દાદા લેવા જવાના છે. તો અહીંયા ગણપતિ દાદાને મૂકેલા છે આપણે આ ઘરે. તો અંદર છે, તમને દેખાડીએ મંડાઈ જાય એટલે. બરોબર ને? શું કેવું રોનકભાઈ? બરોબર છે ને શાંત? બરોબર જ છે બધું. બરોબર છે. આ ધીરમો મોરિયા બોલો તો ખરી. ગણપતિ બાપ્પા, એ ઉદાભાઈ ગણપતિ બાપ્પા બોલ. આપણે વિડીયો ગણપતિ બાપા મોરિયા. હાલો તો બિના રહેજો, જાય છે અંદર લેવા. એ દાદા ગણપતિ દાદા લેતા આવીએ. હા પાડી. હાલો સાહેબ લેવા. હાલો ભાઈ લેતા આવો. હા પાડી હાલો. ફાઇનલી મિત્રો અત્યારે અંદર જઈ રહ્યા છે એ બધા ગણપતિ દાદા લેવા. હલો ગણપતિ બાપ્પા મોરિયા. બોલતો નથી આવતો. બોલ બોલ. ઓહો વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ દેવાના દેવ ગણપતિ દેવ દેવાના દેવ ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. 1 2 3 ગણપતિ નો જય જયકાર. 1 2 3 4 ગણપતિ બાપ્પા. હા હેઠ હેઠ તું આગળ તું આય અક્ષરાથી આમ દો. ગણપતિ બાપ્પા હિમાલય દેવાને દેવ દેવાને દેવ ગણપતિ બાપ્પા. ન્યાનો પકડે ઓલો ઓલો કાઈ છે ઓલા જો ઓલો ઉપર દીધો ન્યાનો દીધો ઓલો લાકડું બેડ એ ઓલો લાકડું બે જણા સીડી જાવ ને. હાલો ગણપતિ બાપ્પા હિમાલય દેવાને દેવ. હજી આમ ફાઇનલી મિત્રો ચાલુ કરશું. મંડાઈ ગયા છે. બોમ્બ ફોડવાનું ચાલુ કરજો. તો મિત્રો ગણપતિ દાદા બે ગયા છે, તેનું આમથી સ્વાગત તો કરવું પડશે ને. એના માટે આપણે ફટાકડા ફોડવા જઈશું. જાઓ બધા નેગેટનો વારો જો લાય તો જગવી હોય નાખ્યો છે ભાઈ. જરો અવાજ નહીં આવે ભાઈ. છોકરો ગયો તો હેળગો હેળગો કે છે હેળગો જોઈએ નજીક જઈને. હાલો ઉઠશે તો સ્વાગત આપણું થઈ જાય મસ્ત. જો બહુ મોટો છે. નથી હળગો ભાઈ જા હળગો નથી છે હળગે
હળગાવો ભાઈ, 2-3 જણા આવ્યા છે. હરખો હળગે મારો ભાઈ બીમા નથી હળગો, ક્યાં ધુવાડા નીકળે? હરખો હળગે. હા બોલવી નાખ. હવે વારો લઈ છે ઈશાનભાઈ ફોડે છે. એક જ ફોડો ભાઈ, બે નથી ફોડવા. સ્વાગત કરવું પડશે ને ગણપત દાદાનું. પવન આવે છે, પવનના કારણે જગતો નથી બહુ, એવું કંઈક છે ખરું. હળગે તો કેજો મોરો ભાઈ, ભાગવાની ખબર પડે. નથી હળગો. એક નથી ફોડી, એક તો મારો બેટો બબ્બે ની વાત કરે પાછો. એક તો હરખો ફોડ. હાલો હાલો ખળગાઈને પવન નથી. લે જકી. એ ભાઈ આ બાજુ રે ને, પણ આ બાજુ બે. આ બાજુ બે ની ઓલી બાજુ પવન નથી આવતું ત્યાં. હા બોમ્બ ફોડો, એક બોમ્બ ફોડો કલાક. હળગા. શીખો. લાલો આ બાજુ બેસી જતો એટલે પવન ન આવે. હેળગો નથી હેળગો. લે જતો ખરા કેવો બીવે. આ પાછળ ઉભા એ બધા બીવે. બોલો છે એની પાસે ઓલું કર્યો. આ અમારા ભાઈ બધા આવ્યા છે. હવે હાથ લાલુ જગે ભાઈ નહીં જગે. અમારાથી બટાકડો જ ન પડાય ભાઈ, ન પડાય. નહીં ભેગું થાય આજમાં, મને એવું લાગે છે. હળગો ભાઈ, ભાગી. વાહ ભાઈ વાહ, અવાજ આવ્યો જોરદાર, કાંઈ ઘટે નહીં એવો. હવે આ ટેણી આવ્યો છે ફોડવા. એકાદો એક ભલે ફોડ નાખતો એક. એ પછી નો ફોડતા આવે. ઈશાન નો ફોડતો, હળગી ગયો ભાઈ. હેળગો આવશે અવાજ જોરદાર. ધવાડા તો નીકળે છે એવું લાગે. ફાઇનલી મિત્રો ગણપતિ માંડી દીધા છે ને પૂજા પણ કરી નાખી છે ને ગોળ દાદાની રીતે નીકળી ગયા છે ને અમે અમારી રીતે નીકળી ગયા હતા જમવા અને પાછા આવી ગયા છીએ કારણ કે હવે આ મંડપનું ડેકોરેશન ચાલુ છે. તમે જુઓ આ લોકો ડેકોરેશન કરે છે. આવી રીતે કંઈક ડેકોરેશન કર્યું છે. આ ભાઈ અમારે ડેકોરેશન કરવાનું ફૂલ લગાવે છે. જુઓ તમે સારું ડેકોરેશન કર્યું છે. આવી રીતે કંઈક કામગીરી કરે છે આ લોકો. તમે જુઓ આ ભાઈ તો નહોતા આવ્યા ને ગણપતિ, એમાં કંઈક બહાર વ્યાઈ ગયેલા હતા. નહોતા ને? નહોતા. તમે હતા? નહીં હું નહોતો ભાઈ. ક્યાં હતા? કામ ઉપર. અત્યારે આવ્યા છો. કેમ લાગે છે મૂર્તિ તમને? મૂર્તિ જોરદાર છે, કાંઈ ઘટે. ડેકોરેશન કેમ છે? જોરદાર, કાંઈ ઘટે જ નહીં. ન ઘટે ને તો વાંધો. પ્રમુખને પૂછો. પ્રમુખ સાહેબ ક્યાં ગયા? તમને કેમ લાગે?
મને તો સારું લાગ્યું છે દાંત ઓછા કાઢજો દાંત ઓછા કાઢજો દાંત તો મારે પેલી યાદ તો આ લોકોને કહી ગયો તો જરાક કોમેન્ટ કરી નાખે સારી લાગતી હોય તો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો પછી બારી આવે બહુ ફૂંડું બોલી ગયો છે તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે વિડીયો વિરામ લઈ લઈશું જો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરી નાખજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો તો અહીંયા આપણે વિડીયોને વિરામ લઈ લઈશું ત્યાં સુધી સૌને રામ રામ ને જય શ્રી રામ